વેરાવળમાં ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે. આમાંથી 2-3 આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે. આ લોકો એક ઓળખીતા છે. અને આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું. 196 ગુનાની વાત છે. આ ગુનાઓ કયા કયા વિસ્તારમાં કે રાજ્યભરમાં? મોટાભાગના જે ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે. વેરાવળ, પ્રભાસ પાટણ વિસ્તારના. આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ બુરો કરીને છે, એના 26 ગુના છે છેલ્લા 10 વર્ષના. શરીફ કરીને છે, એના 28 ગુના છે. એ સિવાય પણ બીજા ઘણા બધા આરોપીઓ છે જેના 10 કરતાં વધારે ગુના છે. સર, મુખ્ય આરોપી કોણ છે? આ ગેંગ છે તો ગેંગ લીડર કોણ છે અને ગેંગમાં કુલ કેટલા સદસ્યો છે, કેટલાની અટક કરી છે? અમે ટોટલ 14 વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે. 13 આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે. ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ બુરો કરીને છે અને શરીફ બુરો, બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબશાહ શાહમદાર જે વેરાવળનો વતની છે. શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ પટની છે અને એ પણ વેરાવળનો વતની છે. આ બંને મુખ્ય છે. એ સિવાય એક જાવેદ વાંદરી કરીને જે સામાજિક આગેવાન પણ છે અને એ 8 જેટલા ગુનાઓમાં આ બધાની સાથે સામેલ છે. સર, આ લોકો કે પથ્થરમારામાં કે એવી ઘટનાઓમાં નામ આવ્યા હતા? છેલ્લા 2 વર્ષથી પથ્થરમારાની કોઈ ઘટનાઓ બની નથી, 2-3 વર્ષથી, પણ અગાઉના જે પણ રાયોટિંગ છે એમના આમની વિરુદ્ધના ગુનાઓ છે આ તમામ આરોપી વિરુદ્ધ. ખાસ કરીને સૌથી વધુ આમાં ગુનાઓ નોંધાયા એવો આરોપી કઈ છે? વસીમ બુરાની સામે 26 ગુના છે. સૌથી વધારે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ એની વિરુદ્ધમાં 28 ગુના છે. જિબ્રાન કરીને એક આરોપી છે, જિબ્રાન અહમદભાઈ પંજા, એની વિરુદ્ધમાં 24 ગુના છે. એ સિવાય અફઝલ ઉર્ફે ચીપો સત્તારભાઈ પંજા, એની વિરુદ્ધમાં 15 ગુના છે. અને એ સિવાય બીજા જેટલા પણ આરોપીઓ છે મોટાભાગના 10 થી વધારે ગુના ધરાવતા આરોપીઓ છે. તમામ આરોપીઓ વેરાવળના છે કે અન્ય કોઈ વેરાવળ બહારનું છે? નહીં, તમામ આરોપીઓ વેરાવળના છે, પણ અમારે હજી આ તપાસ થશે. તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે. વાત કરો, ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા ગુજસીટોક દાખલ થયા? અત્યાર સુધીમાં ટોટલ 4 ગુજસીટોક દાખલ થયા છે. એક વેરાવળમાં, ઉના, કોડીનાર અને આ વેરાવળમાં બીજો અમે દાખલ કર્યો છે. એ છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટોક દાખલ કર્યા છે. સાહેબ, આ ગેંગમાં સામાજિક આગેવાનની ધરપકડ થઈ છે સાગરીત તરીકે, જેના રાજકીય અને સામાજિક આગેવાનોના સંબંધો, વેપાર ધંધાઓ છે, તો એવું કઈ લેન્ડ ગ્રેબિંગ કે ખંડણી, મિલકત પડાવી એવા કોઈ કિસ્સાઓ આમાં સામેલ છે? ખંડણીના જૂના ગુના છે. મિલકત પડાવવાનો ગુનો હજી સુધી અમારી સામે આવ્યો નથી, પણ જેમાં આપને કીધું એમ આની તપાસ કરીશું અને તપાસમાં આ ગેંગના અન્ય કોઈ મેમ્બર હશે કે આમની મિલકતો આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી હશે, એ તમામ વિગતો આમાં તપાસમાં બહાર આવશે. આ ગેંગથી પીડિત લોકો આપનો સંપર્ક કરે તો એને, કેમ કે હજી ઘણા એવા પીડિત હોય છે જે આ ગેંગથી પીડાતા હોય છે પણ પોલીસ સુધી ન પહોંચાય, એવા લોકોને શું અપીલ કરશે? કંઈ પણ વિગતો હોય તો પોલીસને રજૂ કરે. પોલીસ કડક હાથે કામ લેવાની છે.